હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે। ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં વરસાદની અત્યારે માહિતી મળી રહી છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ તરફથી એક સિસ્ટમ મિત્રો ફરી વખત ગુજરાતના દક્ષિણ ગુજરાત તરફના ભાગ તરફ આગળ આવશે, જેમાં કચ્છ લાગુના જિલ્લામાં અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, એ લો પ્રેશર સિસ્ટમ હવે યુટર્ન મારી અને ફરી વખત મુંબઈના દરિયાકાંઠામાં આવશે। તો વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે। અત્યારે સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થયો અને હવે ઓક્ટોબર મહિનાની શરૂઆત થવા જઈ રહી છે। તો ઓક્ટોબર મહિનાની અંદર ગુજરાતમાં 5 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। સાથે બંગાળની ખાડીની અંદર અત્યારે મિત્રો વાવાઝોડું સક્રિય થઈ ગયું છે અને આ વાવાઝોડું મધ્ય ભારત તરફ આગળ આવશે અને સાથે સાથે મધ્ય ભારતની જે લો પ્રેશરવાળી એરિયાની જે સિસ્ટમ છે એ પણ ગુજરાતને અસર પહોંચાડશે। આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ભારતની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે। એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ ગુજરાતને થશે, જેમાં હવે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓનો વારો પડશે। અગાઉ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનના જે જિલ્લાઓ છે, જેમાં સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, વલસાડથી લઈ અને મિત્રો અમદાવાદ સુધીના મધ્ય ગુજરાતની વાત કરીએ તો એમાં આ જિલ્લાઓની છે આગાહી કરવામાં આવી છે। સાથે સાથે સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો ભાવનગરથી લઈ અને ઠેક મિત્રો દ્વારકા સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે। કન્ટિન્યુ મિત્રો 24 કલાકથી વરસાદ છે વરસી રહ્યો છે અને હજી પણ આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડશે। એટલે મિત્રો કુલ 48 કલાક વરસાદની આગાહી હતી। હવે નવી આગાહી પ્રમાણે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે, કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે, તો કયા જિલ્લાઓની અંદર હજી પણ મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે। નવરાત્રિ તો બગડી છે, હવે શું ખરેખર મિત્રો દશેરા બગડશે અને સાથે સાથે દિવાળી પણ બગડવાની છે કે કેમ, એ આજના વિડીયોની અંદર તમને આગાહી સ્વરૂપે માહિતી જણાવીશું। ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે ગુજરાતમાં વરસાદની જે આગાહી છે મિત્રો 90% સાચી પડે છે, પરંતુ 10% જે જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓના લિસ્ટ આપો। તો આજના વિડીયોની અંદર તમને એ પણ જણાવી દઈશું કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે, કયા જિલ્લાઓની અંદર વરસાદ નહીં પડે। સાથે વેધર એનાલિસિસના મોડેલ પ્રમાણે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવીશું। સાથે બંગાળની ખાડીની અંદર જે અત્યારે ચક્રવાતી વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, આ વાવાઝોડાનું નામ શું છે અને આ વાવાઝોડાની અસર ગુજરાતને થશે કે કેમ, અને આ વાવાઝોડું છે કેટલી કલાકમાં ગુજરાત તરફ પહોંચવાનું છે અથવા કેટલા દિવસો સુધીમાં પહોંચવાનું છે એ પણ તમને જણાવી દઈશું, કારણ કે આ વાવાઝોડું પણ તીવ્રથી અતિ તીવ્ર દર્શાવવામાં આવી રહ્યું છે। આ દરેક આગાહી અને દરેક માહિતી આજના વિડીયોમાં જાણીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને સમયસર મળી જાય। સાથે મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો, જેમાં ગુજરાત ઉપર 2 સિસ્ટમ છે દર્શાવવામાં આવી રહી છે। એક સિસ્ટમ તો કચ્છના ઉપરી ભાગમાં જોવા મળી રહી છે અને એક સિસ્ટમ છે એ અરબી સમુદ્રના ગુજરાતના દરિયાકાંઠાના જે બોર્ડર છે એ બોર્ડરમાં જોવા મળી છે। એટલે કે આ વરસાદની સિસ્ટમ છે એ યુટર્ન મારી અને ફરી વખત દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે, જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓને હવે અસર પહોંચશે। સાથે સાથે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની એવી જ સિસ્ટમો હવે મિત્રો મધ્ય ભારતની અંદર જોવા મળી રહી છે, ઉત્તર પૂર્વ ભારતના જિલ્લાઓની અંદર પણ જોવા મળી રહી છે। સાથે અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર આમ કુલ મળી અને ટોટલ 5 જેટલી સિસ્ટમો છે અત્યારે એક્ટિવ થઈ છે। વરસાદની વિદાય વખતે, ચોમાસાની વિદાય વખતે ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે, જે ચોમાસાનો બીજો રાઉન્ડ હશે અને આ બીજા રાઉન્ડની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાત ઉપર પણ હજી પણ 24 કલાક માટે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે આગાહી જોઈએ છે, તો લાઈવ ગુજરાત રાજ્ય ઉપર છે એ કન્ટિન્યુ વરસાદ છે એ પડવાનો છે, જેમાં 1 ઓક્ટોબરથી લઈને 5 ઓક્ટોબર સુધીની આગાહી હવામાન વિભાગે શેર કરી છે। સાથે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે હજી તો મેઘતાંડવ છે જોવા મળશે, ગુજરાત ઉપર વીજળીના કડાકા ભડાકા થશે અને હાથીઓ નક્ષત્ર જે છે અત્યારે આ નક્ષત્ર ચાલી રહ્યું છે, આ નક્ષત્ર 13 ઓક્ટોબર સુધી ચાલશે। તો હાથીય નક્ષત્રની અંદર અત્યારે મિત્રો હાથીય છે સૂંઢ ફેરવી રહ્યો છે, પરંતુ આ નક્ષત્રની અંદર પૂંછડું જ્યારે ફેરવશે ત્યારે પણ ભૂકા બોલાવતો વરસાદ ગુજરાત ઉપર જોવા મળવાનો છે।
વિવિધ મોડલોના ભાગરૂપે આપણે આગાહી અવારનવાર જોતા હોઈએ છીએ, તો એમાં પણ અત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જે માહિતી આપવામાં આવી રહી છે એમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો વરસાદી રાઉન્ડનો ઘેરાવો છે એ ટપકા વાઇઝ તમને દર્શાવવામાં આવશે કે ગુજરાત ઉપર વરસાદ છે કઈ દિશા તરફ વધારે જોવા મળી રહ્યો છે, કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ જોવા મળી રહ્યો છે અને કયા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની આગાહી છે એ જોવા મળશે। તો અહીંયા જે લાલ ટપકા ગુજરાતના અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઝોનના અને મધ્ય ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર લાલ ટપકા છે એ જિલ્લાઓની અંદર લિસ્ટ પ્રમાણે તમને દર્શાવીએ તો સૌરાષ્ટ્ર ઝોનની અંદર મિત્રો ખાસ કરીને જે જિલ્લાઓ છે એમાં સૌરાષ્ટ્ર ઝોનની અંદર ભાવનગરથી અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, જામનગરના વિસ્તારો, સાથે સાથે પીળા ટપકા જેમાં મધ્ય ગુજરાતની વાત કરવામાં આવશે કે અમદાવાદથી સુરેન્દ્રનગર છે, સાથે મોરબી છે, રાજકોટ છે, બોટાદ છે, જસદન છે, આટલા જિલ્લાઓની અંદર છે વરસાદ ઓછો પડશે। અને દક્ષિણ ગુજરાતમાં પણ અમુક લાલ ટપકા છે દર્શાવવામાં આવે, પીળા ટપકા પણ દર્શાવવામાં આવી રહ્યા છે। બીજી બાજુ જોવા જઈએ તો અરબ સાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ વધી આવ્યું હતું એ ભેજના પ્રમાણના કારણે ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે। સતત 2 થી 3 દિવસ માટે ચોક્કસપણે વાતાવરણની અસર છે ગુજરાત ઉપર જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ પણ 2 થી 3 દિવસ માટે સક્રિય થયું છે। એ પણ આજે જોઈશું ગુજરાત રાજ્ય ઉપર પવનની ગતિ છે કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દર્શાવવામાં આવી રહી છે। આ એક મિની વાવાઝોડાની અસર પણ કહીશું, કારણ કે લો પ્રેશરવાળી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચશે। તો આ સિસ્ટમ કચ્છ લાગુના જિલ્લાઓથી આગળ વધી અને સિસ્ટમનો યુટર્ન થયો છે। પહેલાં આ સિસ્ટમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણેની સિસ્ટમ છે એ અને બંગાળની ખાડીની સિસ્ટમ, આ બંને સિસ્ટમ વિશે તમને આજના વિડીયોની અંદર જાણકારી આપશું। અહીંયા ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમ છે એનો યુટર્ન થયો છે, કારણ કે આ સિસ્ટમ છે મિત્રો આજથી 2 દિવસમાં આ સિસ્ટમ છે એ ઓમાન અને યમન તરફ આગળ વધવાની હતી, પરંતુ સિસ્ટમના યુટર્નના કારણે આ સિસ્ટમ છે એ ફરી વખત ગુજરાત અને મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે, જે વિસ્તારો છે એ વિસ્તારો તરફ આગળ આવતી જોવા મળી રહી છે। હવે વરસાદની આગાહી છે મિત્રો નક્કી થશે કે ગુજરાત ઉપર ચોમાસું કેટલા દિવસ રહેશે। આમ જોવા જઈએ તો અત્યારે ચોમાસું વિદાય તરફ છે, પરંતુ હજી પણ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। સતત 2 થી 3 દિવસ માટે એક્ટિવ થયેલી વરસાદની આગાહી પણ આપણે જોઈશું ગુજરાત ઉપર કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો અત્યારથી આપણે આગાહીની શરૂઆત કરી દઈએ ગુજરાત રાજ્ય ઉપર વધારે વરસાદ છે એ કઈ દિશા તરફ આગળ વધશે। તો 1 ઓક્ટોબર એટલે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો નવો રાઉન્ડ, બીજો રાઉન્ડ જોવા મળશે। સપ્ટેમ્બર મહિનાની અંદર જે વરસાદ જોવા મળ્યો એના કરતાં વધારે વરસાદ આવનારા 5 દિવસની અંદર ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાનો છે। એમાં 1 ઓક્ટોબર એટલે કે 1લી તારીખથી છે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓની આગાહી છે ખાસ કરીને તમે મિત્રો આજનો વિડીયો જોઈ લેજો, કારણ કે વરસાદની જે વિવિધ મોડલોના ભાગરૂપે આગાહી છે એમાં સૌથી મહત્વપૂર્ણ મોડલ એટલે કે આઇકોન મોડલની માધ્યમથી આપણે આગાહી જોઈશું। તો એમાં 1 ઓક્ટોબરથી 3 ઓક્ટોબર વચ્ચે છે એ વરસાદ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જોવા મળવાનો છે। આ સિસ્ટમનો યુટર્ન અહીંયા તમે જોઈ શકો છો। સિસ્ટમ જે કચ્છ તરફ બની હતી એ કચ્છવાળી સિસ્ટમ છે 6 ઓક્ટોબર 5 ઓક્ટોબર સુધીમાં છે ઓમાન તરફ આગળ જશે, પરંતુ એનો ઘેરાવો આજથી 3 દિવસ માટે કન્ટિન્યુ જોવા મળવાનો છે। વરસાદની આગાહી છે 3 દિવસ માટે કન્ટિન્યુ ગુજરાત રાજ્ય ઉપર છે એ જોવા મળવા। અત્યારે મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે, જે આગાહી જાહેર કરવામાં આવી છે તમને જણાવી દઈએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર અરબી સમુદ્રમાં હવામાન પલટાના સંકેતો જોવા મળી રહ્યા છે। ગત રોજ મિત્રો ગલ્ફ ઓફ ખંભાત પર છવાયેલું વેલમાર્ક લો પ્રેશર હવે કચ્છના અખાત અને તેની આસપાસ વિસ્તારોની અંદર કેન્દ્રિત થયું છે। એટલે મિત્રો ખંભાતના અખાતની અંદર જે વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ બની હતી એ લો પ્રેશરવાળી સિસ્ટમ હવે કેન્દ્ર થયું છે કચ્છના અખાત તરફ, એટલે કચ્છના દરિયાની અંદર કચ્છની જે આપણે અરબ સાગરના દરિયાકાંઠાની જે સીમા અને કચ્છની દરિયાકાંઠાની જે સપાટી ત્યાં આ એક વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ બની છે, જે આપણે આ વિડીયોને શરૂઆતમાં જોયું હતું। 30 સપ્ટેમ્બરના રોજ આ સિસ્ટમ કચ્છના અખાત પર સ્થિત થઈ છે। હવેની આગાહી હવે આ આગાહી છે મિત્રો તેની સાથે સંકળાયેલ ચક્રવાત પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી 7.5 કિલોમીટર દૂર દર્શાવવામાં આવી રહ્યું છે અને ઊંચાઈ સાથે દક્ષિણી પશ્ચિમી તરફ ભરેલું જોવા મળી રહ્યું છે। ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પ્રવેશ કરતી વખતે આ લો પ્રેશર ડિપ્રેશનમાં વધુ તીવ્ર બનશે અને વરસાદનું જોર કચ્છ,
બનાસકાંઠાથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે ફરી વખત નવી સિસ્ટમ છે એક્ટિવ થશે અને ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમની અસર છે જોવા મળવાની છે. 2 દિવસ માટે સતત ચોમાસું છે એક્ટિવ રહેશે, જેમાં મોરબી છે, તેમજ સુરેન્દ્રનગર છે, તેમજ પોરબંદર, જૂનાગઢ, જામનગરના જિલ્લાઓ છે, દ્વારકાથી લઈ અને સલાયા છે, પોરબંદરથી લઈ અને મિત્રો ભાટિયાના જે જિલ્લાઓ વિસ્તારો છે એ જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદની નવી આગાહી છે એ જોવા મળેલી છે. અને આ સિસ્ટમ હજી પણ 2 દિવસ માટે એક્ટિવ રહેશે અને ગુજરાત રાજ્ય ઉપર 2 થી 3 દિવસ માટે વરસાદનું જોર છે એ હજી પણ વધવાનું આગાહી સ્વરૂપે જાણવા મળી રહ્યું છે. તેમજ મિત્રો ડિપ્રેશનમાં ફેરવાયેલ તીવ્ર થયેલી સિસ્ટમ છે એ પણ ગુજરાતને અસર પહોંચાડશે. આ સાથે મિત્રો આ સિસ્ટમ જે લો પ્રેશરવાળી સિસ્ટમ બની છે એ આગામી 12 કલાકની અંદર કચ્છ અને તેની આસપાસના વિસ્તારોની અંદર ઉત્તર પશ્ચિમી તરફ આગળ વધશે તેવી શક્યતા છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના ઈશાન અરબી સમુદ્રમાં પ્રવેશ શકશે. ઈશાન અરબી સમુદ્રમાં પ્રવેશ કર્યા પછી તેના ડિપ્રેશનમાં ફેરવવાથી વધુ તીવ્ર બનવાની સંભાવના છે, જે ઓમાન તરફ આગળ વધશે. આપણે મિત્રો ઓમાન તરફનો જે મેપ છે, જે ચાર્ટ છે, એના વિશે પણ તમને થોડીક માહિતી જણાવીશું. ગુજરાત ઉપર પણ આ વરસાદની આગાહી છે સિસ્ટમની અસરના કારણે જોવા મળી રહી છે એ પણ જણાવીશું. અને અત્યારે આપણે લેખિતમાં જે આગાહી છે એ જાણીએ પછી તમને છે એ જે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી કઈ દિશા તરફથી આગળ વધી રહી છે એ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એના માધ્યમથી તમને આગાહી જણાવીશું. તો અત્યારે તમને જણાવી દઈએ તો લો પ્રેશરવાળી સિસ્ટમ આગામી 12 કલાક દરમિયાન કચ્છ અને એની આસપાસ વિસ્તારોની અંદર ઉત્તર પશ્ચિમી તરફ આગળ વધે તેવી શક્યતા હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે. ત્યારબાદ ગુજરાતના દરિયાકાંઠાના ઈશાન અરબી સમુદ્રમાં પ્રવેશ છે. ઈશાન અરબી સમુદ્રમાં પ્રવેશ કર્યા પછી તેનો ડિપ્રેશનમાં ફેરવાશે અને ત્યાર પછી આ જે આગાહી છે વાયવ્ય અરબી સમુદ્ર તરફ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાં જોવા મળશે. એ પણ તમને મેપના આ માધ્યમથી છે એ પ્રોપર રીતે સમજાવી દઈશું. હવે મિત્રો પવનની ગતિમાં વધારો થશે પણ તમે જાણી લો. હવામાન વિભાગના અંદાજ મુજબ સિસ્ટમનું કેન્દ્ર છે 22થી લઈ અને જે અક્ષાંશ પૂર્વ અક્ષાંશના જે હેક્ટા પાર્ટ્સ નોંધાયેલું છે આ પ્રમાણે કેન્દ્રીય દબાણ છે દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે આ મિત્રો જે સિસ્ટમ છે એને આપણે સિસ્ટમ નહીં કહીએ, મિની વાવાઝોડું પણ કહી શકશું. મિની વાવાઝોડાના કારણે મિત્રો ઠંડા પવનો હાલ પૂરતી ફૂંકાશે. ગુજરાત ઉપર એની અસર વધારે થશે અને રોગચાળાની સ્થિતિ છે એ સર્જાશે. દિવાળીના તહેવાર પહેલાં રોગચાળો છે ગુજરાત રાજ્યમાં જોવા મળશે અને વરસાદની આગાહીના ભાગરૂપે હજી પણ 2 થી 3 દિવસ માટે એક્ટિવ થયેલી જે વરસાદની સિસ્ટમ છે એની અસર પણ ગુજરાતના જે દરિયાકાંઠાના જે સમુદ્ર કાંઠાના વિસ્તારો છે, દરિયાની સપાટી છે, જ્યાં સરકાર દ્વારા અને હાઈ એલર્ટ મોડ દ્વારા જે છે એ જે હવામાન વિભાગ છે એમના દ્વારા 3 નંબરનું સિગ્નલ દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં આપવામાં આવ્યું છે. ઉત્તર અને તેની નજીકના મધ્ય અરબી સમુદ્ર તથા સૌરાષ્ટ્રને અડીને આવેલા કચ્છના આખાત પર છૂટાછવાયા તૂટી પડેલા નીચે અને મધ્ય વાદળો જોવા મળી રહ્યા છે, જેમાં તીવ્ર સાથે જે વાદળોનું ટાંચનું ન્યૂનતમ તાપમાન છે 70 ડિગ્રી સેલ્સિયસથી 90 ડિગ્રી સેલ્સિયસ સુધીનું છે. પરંતુ વરસાદની આગાહીના કારણે આ તાપમાનની અંદર છે પરિવર્તન થયું છે. પરિવર્તનની કારણે મધ્યમ તીવ્ર સંવહન પર જોવા મળી રહ્યું છે. આ સિસ્ટમના અસરના કારણે રાજ્યમાં જો ચોમાસાને જે આગાહી નહોતી એમાં પણ વરસાદ પડ્યો છે. સાથે ગુજરાત રાજ્યમાં નવરાત્રિ પૂર્ણ થઈ છે. રાજ્યમાં ચોમાસાની ઋતુને લગભગ વિદાય લીધી છે, ત્યારે હજુ પણ અનેક સ્થળોએ વરસાદ પડતો જોવા મળ્યો છે. ગરબા ઘૂમતા ખેલૈયાઓ નિરાશ જોવા મળી રહ્યા હતા. હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો ગરબા આયોજકોના માથે પણ ચિંતાના વાદળો ઘેરાયેલા છે. હવે કઈ દિશા તરફ કઈ જિલ્લાની અંદર કયું એલર્ટ આપવામાં આવ્યું એ તમને સ્પષ્ટપણે જણાવી દઈએ. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાય જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા વરસાદના બીજા રાઉન્ડને લઈને એક સૌથી મોટી આગાહી કરી છે, જેમાં અંબાલાલ પટેલે જે આગાહી માહિતી સ્વરૂપે આપી છે એમાં હાલમાં અંબાલાલ પટેલે જે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને દ્વારકાના ભાગોમાં અતિભારે વરસાદ છે એ પડશે. વરસાદનો બીજો રાઉન્ડ, ચોમાસાનો બીજો રાઉન્ડ જોવા મળવાનો છે. તેમાં મિત્રો બંગાળની ખાડીની અંદર વધુ એક સિસ્ટમ છે 4 થી 6 ઓક્ટોબર દરમિયાન બનશે. એટલે કે હજી પણ
ગુજરાત ઉપર વરસાદનું જોર છે એ વધતું જોવા મળશે. ઉત્તર પૂર્વીય ભાગો તરફ તેની અસર જોવા મળશે. ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 7 ઓક્ટોબરથી પશ્ચિમી હળવાનું જે જોર છે એ પકડાશે અને રાજ્યમાં વરસાદ વિદાય લેશે. એટલે હજી પણ 6 થી 7 ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. હજી પણ 7 તારીખ સુધી છે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર છૂટોછવાયો વરસાદ, તો ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત ઓક્ટોબર મહિનામાં જે વરસાદને લઈને સૌથી મોટી આગાહી છે એ કરી છે. એ પણ તમને આજના વિડીયોની અંદર ખાસ કરીને વિડીયોના શરૂઆતમાં જણાવી હતી કે ગુજરાત રાજ્ય ઉપર જે ચોમાસું સક્રિય થયું છે, વાતાવરણની અસરના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. હવે મિત્રો આગામી 3 દિવસ માટેની તમને આગાહી જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 દિવસ વાતાવરણ કઈ દિશા તરફથી કેવું રહેશે. તો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી એટલે ભારત વિજ્ઞાન મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ આ મિત્રો કુલ મળી અને 6 જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે આ 6 જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે એ જોવા મળવાનો છે. અને આ વરસાદ છે મિત્રો અરબ સાગરની અંદર જે સિસ્ટમનો યુટર્ન છે એના કારણે જોવા મળવાનો છે. ગુજરાત ઉપર 1 ઓક્ટોબરથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને આ રાઉન્ડ છે મિની રાઉન્ડ રહેશે અને એ પણ સૌરાષ્ટ્રના પશ્ચિમ ઝોન, કચ્છ જિલ્લાના ઝોન અને ખાસ કરીને ઉત્તર પૂર્વીય જે ગુજરાતના જે જિલ્લાઓ છે એનાથી દૂર આ વરસાદની સિસ્ટમ છે જોવા મળવાની છે. અને હજી પણ 2 થી 3 દિવસ માટે વરસાદ એક્ટિવ રહેશે અને ગુજરાત ઉપર વાતાવરણ છે એ વાદળછાયું રહેશે અને દરેક જગ્યાએ કાળા ડિબાંગ વાદળો છે એ છવાયેલા જોવા મળશે. આ વરસાદની સ્થિતિ 2 થી 3 દિવસ માટે એક્ટિવ રહેશે. ગુજરાત ઉપર તેની અસર અરબ સાગરના દરિયાકાંઠા તરફથી થતી જોવા મળશે અને વાતાવરણની અસરના કારણે 2 દિવસ માટે ચોક્કસપણે ગુજરાતનું જે હવામાન છે એ બદલાતું જોવા મળશે. તો આ પ્રકારની અત્યારે આગાહી છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે. હવે ગુજરાત ઉપર આવતીકાલે એટલે કે 1 ઓક્ટોબરના રોજ કચ્છથી લઈને દેવભૂમિ દ્વારકાના જિલ્લાઓની અંદર વધારો થયો છે, જેમાં રાજકોટ જિલ્લાનો વધારો થયો છે. 30 સપ્ટેમ્બરના રોજ રાજકોટ જિલ્લામાં વરસાદ નહોતો જોવા મળવાનો, પરંતુ હવે 1 ઓક્ટોબરથી 3 ઓક્ટોબર સુધી એટલે કે આગામી 3 દિવસ સુધી કચ્છથી લઈ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને રાજકોટ સાથે મિત્રો એના નજીકના જે જિલ્લાઓ છે એમાં પણ ઝાપટા સ્વરૂપે છૂટાછવાયો વરસાદ જોવા મળશે. જેમાં ખાસ કરીને ભાવનગર છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે અને પોરબંદર છે, તો જામનગર છે. આટલા જિલ્લાઓની અંદર હજી ફરી વખત વરસાદની આગાહી છે એ થઈ શકે છે, કારણ કે સિસ્ટમનો યુટર્ન થવાથી ગુજરાત ઉપર વાતાવરણ છે એ પલટાતું જોવા મળે છે. અવારનવાર ગુજરાત ઉપર છે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા અને જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવે છે. જાણીતી આગાહી છે આપણે જાણીએ છીએ. ગુજરાત ઉપર પણ હજી 2 દિવસ માટે સિસ્ટમ એક્ટિવ રહેશે. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તેમજ તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.